મુન્દ્રામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની શનિવારે ઉજવણી કરવામાં આવી હતી। મુન્દ્રા શહેરમાં ભૂખી નદીના તટે આવેલ ઈદગાહ વાડી ખાતે સમૂહ ઈદ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ ઈદ નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી પાઠવી હતી। તેમજ શહેરના બુખારી પીરની દરગાહે મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા અને સવારે ઈદ નમાઝ અદા કરી હતી। મુન્દ્રા તાલુકાના ભુજપુર, ભદ્રેશ્વર, ગુંદાલા, લુણી, બારોઈ તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિरादरों द्वारा ईद उल अजहा की उजवणी करी थी। मैं सबसे पहले ईद उल अजहा के मौके पर सब हिंदू मुस्लिम भाई सब पूरे देशवासियों को दिल से ईद उल अजहा की मुबारकबाद पेश करता हूँ। आज का दिन बहुत महत्व वाला है, इसलिए कि जो मुसलमान साहिब निसाब है वो कुर्बानी करें, और खुसूसन कुर्बानी कई तरह की होती है। सिर्फ जानवर ज़बह करने का नाम कुर्बानी नहीं है। अपने दिल में आपस में मोहब्बत नहीं है, आपस में अदावत है, आपस में नफरतें हैं, या भाई भाई से बैर है, तो उसका भी कुर्बानी करनी है। हमें पड़ोसियों का ख्याल रखें, कोई भी हो, किसी जात धर्म का हो, आज के दिन उसके घर जाकर गले से गले मिलें, ईद की मुबारक दें, और हो सके गरीब हो, ज़रूरतमंद हो, उसको जो सभी दे सकें तो दान दें, और ज़्यादा से ज़्यादा उसकी इमदाद और मदद भी करें। सोमवारથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ થશે। 45 દિવસના ઉનાળુ વેકેશન બાદ ફરી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગાજી ઉઠશે। તે પૂર્વે હાલે વાલીઓ બાળકો માટે સ્ટેશનરીની ખરીદી કરી રહ્યા છે। શાળા શરૂ થાય તે પહેલા પાઠ્યપુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ, અન્ય સ્ટેશનરીની ધૂમ ગરાકી નીકળતા સ્ટેશનરી દુકાનદારોને તડાકો પડ્યો હતો। ભુજમાં સ્ટેશનરીની દુકાનોમાં ભારે ગીર્દી જોવા મળી હતી। લગભગ 4-5 2025 વેકેશન પડ્યું ને 35 દિવસનો વેકેશન હતો સરકારના ધારાધોરણ મુજબ, ને મને લાગે છે કે ઇન્શાલ્લાહ 9 તારીખના નવો સત્ર ચાલુ થશે, ને નવો સત્ર ચાલુ થશે ને સાથે કિલકિલાટ ને ગિલકિલાટ જે પણ મારી ઇમોશનલ રીતે છે સિસ્ટમ છે એ બધે ચાલુ થશે। કે આ મોંઘવારીના જમાનામાં જેટલો પણ મારાથી રાત ભાવે કે ઓછા ભાવે વસ્તુ હોય છે હું વસ્તુ આપું છું। ખાસ કરીને નોટબુકોની વાત કરીશ તો મારા પાસે અત્યારે અવેલેબલમાં ડોમ્સની નોટબુકો છે, કોપીની છે, વગેરે વગેરે, ને ગ્રાહકને પણ સારી રીતે પરવડે એવી રીતે હું વેપાર કરું છું। સરકારના ધારાધોરણ મુજબ દરેક પ્રાથમિક શાળાઓમાં સરકાર તરફથી પુસ્તકો ફ્રી આપવામાં આવે છે, ને સરકાર પણ એટલે એલર્ટ છે કે હર ઘર હર વિદ્યાર્થી ભણે એવી સરકારની નેમ છે, ને એ સરકાર પણ દરેક બાળકોને પુસ્તકો ફ્રી આપે છે, એનો 110% છોકરા અમલ કરી એનો લાભ લેશે। એટલે ફરી પાછું જ્યારે મારી વાત આવશે કે ભાઈ તમે કેવી રીતે કરો છો ધંધો, તો હું પણ નવા ચોપડા જૂના ચોપડા બધે લેવેજ કરું છું, ને તમને મને આપણે સૌને ખુશી થશે કે દરેક વસ્તુ ગાઈડો હોય છે એ લગભગ અડધા ભાવે આપું છું। કોઈ પણ જાતનો વધારો નથી। નોટબુકોમાં ખાસ કરીને ઘટાડો છે। સરકારની ડ્યુટી હતી કે સરકારની જે પણ ટેક્સ હતા એમાં ઘટાડો કરવામાં આવે છે, તો નોટબુકો ગયા વર્ષે કરતાં 15-20 રૂપિયા સસ્તી છે। રહી વાત બોલપેનોની, તો બે બોલપેનોમાં, પેન્સિલોમાં પણ મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે છે। તો એક રાતના સમાચાર છે। ભુજના માધાપર ખાતે ફ્રી આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પાઠ હનુમાનજી મંદિર પ્રેરિત લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓર્નેસ્ટ તેમજ અંધજન મંડળ KCRC ભુજ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 65 જેટલા દર્દીઓની આંખની તપાસણી કરવામાં આવી હતી, તો 8 જેટલા દર્દીઓના ઓપરેશન નક્કી કરવામાં આવ્યા હતા। 15 જેટલા દર્દીઓને રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા હતા। આ કેમ્પને લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓર્નેસ્ટના પ્રમુખ, અંધજન મંડળ KCRC ભુજના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે દર મહિનાના પહેલા શુક્રવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેનો વધુને વધુ લોકો લાભ લે તેવું પ્રમુખ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ માધાપરના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। ભીમ એકાદશી નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ નખત્રાણા ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર મિત્ર મંડળના ઉપક્રમે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। રાત્રે રામાપીરની પાટકોરી, આરાધી ભજનો તેમજ સવારે આંબેડકર ચોકથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં નરનારી સાથે સામાજિક, ધાર્મિક, રાજકીય અગ્રણીઓ જોડાયા હતા। જય રામાપીર, જય ત્રિકમ સાહેબના નાદ સાથે ડીજે સંગે નીકળેલી શોભાયાત્રા મેઇન બજાર વથાણ ચોક વિસ્તારમાંથી પસાર થઈ હતી। રાસ ગરબાની રમઝટ જામી હતી। ત્યારબાદ બપોરે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે સમૂહ ભોજન મહાપ્રસાદ યોજાયો હતો। શોભાયાત્રામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। ટ્રાફિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાપરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આંખલાઓનો જમાવડો વધી રહ્યો છે। અવારનવાર નગરપાલિકા દ્વારા આંખલાઓ પકડવા માટે કામગીરી કરાય છે, પરંતુ રખડતી ગાયો પકડવામાં આવતી નથી। આથમણા નાકા, તિરુપતિનગર, માંડવી ચોક, માલી ચોક, અયોધ્યાપુરી, હનુમાન શેરી, જૈન સેનેટરીની પાછળના ભાગે આંખલાઓ અને રખડતી ગાયો તેમજ કચરાના ઢગલા જોવા મળે છે। આ વિસ્તારમાં નગરપાલિકા ઓરમાયું વર્તન કરે છે। રખડતા આંખલાઓ અને ગાયો પકડતા કેમ નથી તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે, તો કચરાનો ઉકરડો ઉપાડતા
શેરીના રસ્તેથી સલારી નાકા તરફ જવાય છે, એટલે અવારનવાર રખડતા ઢોરો અને આખલાઓના લીધે લોકો ઘાયલ થઈ રહ્યા છે. તો શું આ વિસ્તારમાં રખડતા ઢોરોના લીધે કોઈના મોતની રાહ નગરપાલિકા જોઈ રહી છે? કચરાના લીધે ગંભીર રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહી છે. નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું આ વિસ્તારના લોકો રોષપૂર્વક જણાવી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ, વાણિયાવાડ, શાક માર્કેટ તેમજ ભીડગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસીના રોપા, કાપડની થેલી, કુંડા, ચકલી ઘર વિતરણ કરાયા હતા. તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અને તેનું જતન કરવા અપીલ કરાઈ હતી. માનવજ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ગરમી અને તાપમાં થતો સખત વધારો માનવ સર્જિત છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેને ઉછેરશું તો ગરમી અને તાપમાંથી મુક્તિ મેળવી શકે. વધુમાં વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવોના નારાઓ લગાવવામાં આવ્યા હતા. માનવજ્યોતનું હરતું ફરતું વાહન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી વળ્યું હતું અને લોકોને નિઃશુલ્ક તુલસીના રોપાઓનું વિતરણ કરાયું હતું. આખા વિશ્વની અંદર વિશ્વ પર્યાવરણની ઉજવણી થઈ છે, ત્યારે ભુજમાં માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે અને જુદા જુદા વિસ્તારોમાં તુલસીના રોપા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સાથે સાથે કુંડા અને ચકલીઘરનું વિતરણ થયું છે અને સાથે સાથે કાપડની થેલીઓનું અમે લોકો વિતરણ કર્યું છે. લોકોને એક પર્યાવરણ અનુલક્ષીને એક સંદેશો આપ્યો છે કે લોકો પર્યાવરણ જાગૃત બની અને પર્યાવરણને બચાવે, પર્યાવરણને નુકસાન ન પહોંચાડે અને વધુમાં વધુ વૃક્ષો રોપે. કારણ કે વધુમાં વધુ વૃક્ષો રોપશું તો વધુમાં વધુ વરસાદ આવશે. અને આજની ત્યારે આખા વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે માનવજ્યોત સંસ્થા દ્વારા પણ દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, લોકોને જાગૃત કરવામાં આવે છે. અમારા હરતા ફરતા વાહન દ્વારા આજે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તુલસી રોપાનું વિતરણ કર્યું છે, કુંડા, ચકલીઘર અને કાપડની થેલીઓનું વિતરણ કર્યું છે. લોકોને એક સંદેશો આપ્યો છે કે મહેરબાની કરીને પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બિલકુલ બંધ કરો અને કાપડની થેલીઓનો વાપરો અને પર્યાવરણનું રક્ષણ કરો. આજના દિવસે લોકોને મારી નમ્ર અપીલ છે કે આપણે બધાએ સાથે મળીને વધુમાં વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષો ઉછેરીએ અને વૃક્ષોનું જતન કરીએ. ભુજ શહેરમાં આવેલી નગરપાલિકા વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ સમયે જર્જરિત થઈ ગઈ હતી, જેની શહેરની નગરપાલિકાની નવી બિલ્ડિંગની કામગીરી 2 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી પાલિકાના નવા બિલ્ડિંગની 90% જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જોકે હજુ 10% જેટલી કામગીરી બાકી રહી છે. આ અંગે નગરપાલિકા કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 30,000 સ્ક્વેર ફૂટમાં પાલિકાની નવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે, જેમાં હવે 10% જેટલી કામગીરી બાકી છે, જેમાં ઇલેક્ટ્રિશિયન, સીસી રોડ, બાઉન્ડ્રી સહિતનું કામ બાકી રહ્યું છે, જે આવનારા 1-1.5 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે આ નવી બિલ્ડિંગમાં 24 જેટલા રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. સાથે જ સામાન્ય સભા માટે મોટો હોલ અને પ્રેસ કોન્ફરન્સ માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ₹4.5 કરોડના ખર્ચે પાલિકાની નવી બિલ્ડિંગમાં 3 માળમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં નીચેના માળે જન ઉપયોગી કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે, જેથી અરજદારોને તકલીફ ભોગવવી ન પડે. બીજા માળે કર્મચારીઓ અને પદાધિકારીઓ માટે રૂમો અને ત્રીજા માળે ટેકનિકલ સ્ટાફ તેમજ સામાન્ય સભા માટે હોલ સહિતની વ્યવસ્થા કરાઈ છે. અત્યાધુનિક કચેરીના દરેક ફ્લોર પર પાણીની સુવિધા, લિફ્ટની વ્યવસ્થા તેમજ દિવ્યાંગો માટે રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં જો ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો કોઈ સુધારા વધારા કરવા ન પડે તેને ધ્યાનમાં રાખીને પાલિકાની નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાલિકા કચેરીની નવી બિલ્ડિંગમાં પ્રથમ વખત સત્તાપક્ષના નેતા અને દંડકને પણ કેબિનોની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે પ્રમુખ કારોબારી ચેરમેનની જ કેબિનો હોય છે, પરંતુ નવા બિલ્ડિંગમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ અલગ કેબિનો બનાવવામાં આવી છે. કચેરીની બારી પાસે જન્મ મરણના દાખલા સહિતની કામગીરી માટે આવતા અરજદારો માટે શેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા સમયમાં ભુજ શહેરને સુધરાઈની અત્યાધુનિક નવી કચેરીની ભેટ મળી શકે છે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું. ટોટલ 30,000 સ્ક્વેર ફૂટની નગરપાલિકાની નવી બિલ્ડિંગ બનવા જઈ રહી છે. એનામાં 90% કામ પૂર્ણ થઈ ગયેલ છે. નાનું મોટું ઇલેક્ટ્રિશિયનનું કામ છે, પછી લિફ્ટનું કામ છે, ઉપર વોટરપ્રૂફિંગ છે એનું કામ છે, બહાર સીસી રોડ છે એનું કામ છે, બાઉન્ડ્રીનું કામ છે. એટલે 90% કામ પૂરું થઈ ગયું છે. ખાલી જે આ 10% જેટલું કામ બાકી છે, વિધિન મહિનોથી 1.5 મહિનાની અંદર આપણને ભુજ શહેરને નગરપાલિકા નવી મળી શકે એમ છે. ટોટલ એક મોટો રૂમ આપેલો છે, જે સામાન્ય સભા હોલ તરીકે આપણે કરી શકું. એક પ્રેસ કોન્ફરન્સ માટે પણ વ્યવસ્થા કરેલી છે. અલગ અલગ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સત્તાપક્ષ અને દંડકની એક જ બેઠક આપણે રાખેલી છે. સીઓની અલગ કેબિન છે. ત્યારબાદ રોજે રોજના જે કામ છે, પબ્લિકને આવીને જે જન્મ મરણ છે કે સર્ટિફિકેટ કઢાવવાના છે કે આધાર કાર્ડમાં નામ ચેન્જીસ કરવાના છે,
કે તેને ટોટલ 3 માળમાં બિલ્ડિંગ છે, તો પહેલા જ ફ્લોર ઉપર આપણે આ બધી વ્યવસ્થા ગોઠવી છે, જેથી આમ પબ્લિકને ઉપર પણ ના આવી શકે, ઉપર ચડવું ન પડે. અને રેમ્પની વ્યવસ્થા આપણે રાખેલી છે, લિફ્ટની વ્યવસ્થા રાખેલી છે કે પબ્લિકને ત્યાં આવે તો સાનુકૂળ આપણે સવલતો ઊભી કરેલી છે. અને ટોટલ આની અંદર 24 રૂમ છે. અને કદાચ ભુજ શહેરને મહાનગરપાલિકા મળે, મહાનગરપાલિકાની દરજ્જો મળે તો પણ આ બિલ્ડિંગ ઉપયોગી થઈ શકે એમ છે. આદિપુર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ, ચોરી થયેલ મોબાઈલ, બાઇક તેમજ રોકડ રકમ રિકવર કરી મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક તરફથી સૂચન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સંધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવા કાર્યો કરવા સૂચના આપી હતી, જેના અનુસંધાને આદિપુર પીઆઈ સહિતના સ્ટાફે રસ દાખવી અરજદારના મુદ્દા માલ શોધીને મૂળ માલિકને સુપરત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા વિદ્યા સહાયકોની ખાસ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ધોરણ 1 થી 5માં 2500 અને ધોરણ 6 થી 8માં 1600 સહિત કુલ 4100 વિદ્યા સહાયકોની ભરતી થશે. ત્યારે આ ખાસ ભરતીમાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાય તેવી માંગ કચ્છના ટેટ પાસ સ્થાનિક ઉમેદવારોએ કરી હતી. જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ ભરતી ખાસ કચ્છ જિલ્લા માટે હોવાથી સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાય તો કચ્છને સ્થાનિક શિક્ષકો મળશે. કચ્છની બોલીમાં ખાસ વિવિધતા હોવાથી અન્ય જિલ્લાના શિક્ષકો કચ્છના બાળકો સાથે તાદાત્મ્ય જાળવી શકતા નથી. સ્થાનિક શિક્ષક મળશે તો આ પ્રશ્નનું નિરાકરણ આવશે. નોકરી ત્યાં નિવૃત્તિ સ્થાનિક ભરતીમાં નિયમ છે, પણ અગાઉ કચ્છ માટે જે બોન્ડનો નિયમ આવ્યો હતો તે માત્ર 5 વર્ષમાં રદ થયો હતો. 1997માં બાલગુરુ યોજનામાં દરેક જિલ્લામાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાઈ હતી. કચ્છમાં પણ ટેટ પાસ ઉમેદવારો છે. ડાંગ જિલ્લાની ભરતીમાં માત્ર સ્થાનિક ઉમેદવારો જ ભરતી થાય તેવી યોજના ભૂતકાળમાં બનાવવામાં આવી હતી, જેથી આ ભરતીમાં કચ્છના ઉમેદવારોને 50% અગ્રતા આપવા માંગ કરી હતી. કચ્છના જે ટેટ ભરતીની અંદર જે ઉમેદવારી નોંધાવી છે, અમે બધા આજે અહીંયા કલેક્ટર ઓફિસમાં આવી અને સાહેબને આવેદન આપ્યું છે કે જે કચ્છની અંદર 4100 શિક્ષકની સ્પેશિયલ ભરતી કરવા જઈ રહ્યું છે કચ્છ, તો એની અંદર જે પણ લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે કે કચ્છને એક સ્પેશિયલ ભરતીનું હક મળે તો એ આપણને મંજૂરી મળી ગઈ છે. બહુ ગૌરવની વાત છે. બધાનો આભાર જેમણે એની અંદર પોતાનું જે જવાબદારી સમજી અને આગળ વાત પહોંચાડી અને મંજૂરી અપાવી. હવે બીજી વાત કે આજે એક અમારો એ મુદ્દો છે કે અમારા આ કચ્છની અંદર જે સ્પેશિયલ ભરતી થવા જઈ રહી છે એની અંદર કચ્છના જે ઉમેદવારોએ નામાંકન કરાયું છે એમને પ્રાધાન્ય મળે, એમને અગ્રિમતા મળે. તો શું કામ કે અહીંની જે લોકબોલી છે એની સાથે અમે વાકેફ છીએ. બાકી બીજું અમારો જે ક્રાઇટેરિયા છે, ટેટ પાસ છીએ, અમારું મેરિટ એવું છે બધું, તો એ બધાની જોગવાઈ જે છે એ આની અંદર લેખે લાગે. બીજું કે આપણા જે કચ્છની અંદર સતત આપણે જોયું છે કે શિક્ષકોની ઘટ વર્તાતી જ રહી છે. દર વખતે 2-3 વર્ષમાં જે શિક્ષકો આવે છે એ પાછા બદલી કરાવીને પોતાના વતનમાં જતા રહે છે. તો એવું ના બને કે અત્યારે આપણે જોઈએ છીએ કચ્છના અલગ અલગ જે રાપર છે કે લખપત છે કે બન્ની વિસ્તાર છે, ત્યાં બાળકોને ભણવા જવું હોય ને તો ત્યાં કોઈ શિક્ષક નથી અને હોય છે તો માત્ર 1 થી 2 બાળકો થેલા ખણીને જાય છે અને પાછા આવતા રહે છે. તો આપણે અહીંયા કચ્છના જો ઉમેદવારોને આની અંદર પસંદગીમાં ઉતારવામાં આવે તો એક તો પહેલા એમને એક રોજગારી મળશે અને પાછું એ જે ઘટનો પ્રશ્ન ઊભો નહીં થાય. કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે બાબતે 2018થી લઈ અને અત્યાર સુધી મારો પ્રયત્ન છે કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થવી જોઈએ. તો આનો ઉદાહરણ તમારે જોતું હોય તો ડાંગ, નર્મદા જિલ્લાની અંદર પણ 2018માં સરકારે જ ભરતી કરેલી છે 692 શિક્ષકોની. એવી જ રીતે 1997માં બાલગુરુ યોજના સરકારે લાવી. જે તે તાલુકાનો શિક્ષક હોય, 10મું ભણેલું હોય કે 12મું ભણેલું હોય, એને શિક્ષક તરીકે નોકરી મળેલી છે. તો અમારી એક માંગણી છે કે કચ્છમાં 4100 શિક્ષકોની જે જાહેરાત થઈ છે, અમે 2018થી લઈને સતત પ્રયત્ન કર્યો, એના ફળ સ્વરૂપે જાહેરાત તો થઈ. આખા કચ્છ જિલ્લાની તમને વાત કરું, ધોરણ 1 થી 12ની અંદર ધોરણ 1 થી 8માં 5000 જગ્યાઓ ખાલી છે અને ધોરણ 9 થી 12ની અંદર 1500 જગ્યાઓ ખાલી છે. એના સિવાય ક્લાર્ક નથી, પટ્ટાવાળા નથી. તો કેવી રીતે શિક્ષકોના અમુક શાળાઓ એવી છે કે જ્યાં માત્ર આચાર્ય એક જ છે, તો એ સરકારના કામ કરશે ઓનલાઈન કે અથવા તો બાળકોને ભણાવશે. તો અમારી એક માંગણી છે, સરકાર આજે અમે કલેક્ટરની અંદર એ જ માંગણી મૂકી છે કે અમારા કચ્છના સ્થાનિક શિક્ષકો જે છે ભણેલા છે, ક્રાઇટેરિયામાં આવે છે, એમને નિમણૂક આપવી જોઈએ અને કચ્છના બાળકોનું આવનારું ભવિષ્ય છે એ ઉજ્જવળ બને.